सिंधु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं देवम् ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्तिं तेषां मंगलम् येषां हरिस्तो भगवान् मंगलाय अखंड मंगलाकारे व्याप्तेन सनातन तत्पदर्शितं येन तस्मै श्री गुरुदेव सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामि मा शुचः। ये जीवात्मा जो મોક્ષની ઈચ્છા હોય તું જેવા છો એવા પરમાત્મામાં સમર્પણ થઈ જાઓ. જેવા છો એવા જેમ ડુંગર પરથી નદીઓ આવે છે મેલી ઘેલી જેવી તેવી તો દરિયો એમ જ કહેતો સુખો થઈને આવો. દરિયો કહે છે તમે જેવો હોય એવા આવો હું તમને અડધી મિનિટમાં દરિયો કરી નાખું. મારામાં સમર્પણ થઈ જાઓ એટલી જ વાર હું તમને દરિયો બનાવી દઉં. એમ પરમાત્મા કહે છે તમે મેલો ગેલો જેવો હોય એવો પરમાત્મામાં સમર્પણ થઈ જાઓ. અહંકાર મૂકવાની ઘેર છે. ઘેરથી અહંકાર છોડવાની છે, બીજું કોઈ કરવાનું છે. અહંકારના હાથે બધી બલા જતી રહે. અહંકાર જતો રહે એના હાથે જે કઈ બલા થાય કામ ક્રોધ લોભ ઈર્ષા નિંદ્યા રાગ દેશ તમામ દુઃખ જતો રહે. એક અહંકાર જતો રહ્યો તમામ રોગ જતા રહે. કે તમે જેવો છો એવો પરમાત્મામાં સમર્પણ થઈ જાઓ. પરમાત્માની ઢોંગવાળી ભક્તિ ના કરો, દેખાવાળી ભક્તિ ના કરો. દેખાવ ભક્તિ નહીં તારે. દુર્યોધન જગ ભક્તિ કરી હતી, રાવણ કેવી ભક્તિ કરી હતી, મોથા ઉતારી ઉતારી શિવના આગળ હતો. આપણે તો કોઈનો સોટા ના નાખીએ પણ મોથો કાપી કાપીને શિવને અર્પણ કરે તો અમર પદ લીધું હતું. છતો ઘેર ભગવાન ના ઓળખી ગયો, છતો ઓળખી ગયો નહીં અને દ્રષ્ટિ પરસ્થિતિમાં પડી તો એને ખબર ના પડી કે નરકે જવાનું સાધન છે. એને ખબર ના પડી કે નરકે જવાનું સાધન છે. ભક્તિ કરીને આવી ભક્તિ કરી સતોય ઉદ્ધાર ના થયો. તો ભાઈ બહારની દેખાવાળી ભક્તિ કોમમાં નહીં આવે. બહાર ક્રિયામાં રાત હતો અંતર ભેદ ન કોઈ પામે તેનો સંગ જે બુડે ભોજન હોય. તો બહારની ક્રિયા ન કરો. આત્મા આપણને પલપરની ખબર છે. તમે કેવા વિચારો કરો છો, કયો છો, તમારી દ્રષ્ટિ છો છે. આત્મા અજાણ નથી. એ આખા બ્રહ્માંડનો ભગવાન છે. એ પલપરની ખબર છે. તો પરમાત્માને છેતરવાનું, આત્માને છેતરવાનું કોમ ના કરો. જે કરો એ હાથું જ કરો. એ કોણીઓ પૈસો હાથો તો ઇન્ડિયામાં ઘેર ઘેર કપા કોઈ જગ્યાએ ના કહેતા આ ના ચાલે, જો લઈ જાઓ તો ચાલે. એમ હાથી ભક્તિ એ પરમાત્મા અપનાવે, અપને લે. મનુષ્ય શરીર મળી છે બહુનામ જન્માંતે જ્ઞાતવાર પ્રગતે વાસુદેવ સર્વમેતિ સહમાત્મા દુર્ભમ દુર્ભમ દુર્ભમ. કે મનુષ્ય શરીર મળ્યું છે હું આત્મા રૂપે પરમાત્મા થઈને પ્રાણી માત્રના હૃદયમાં હાજર છું.
છતાં એ લોકો દેહને પોતાનું સ્વરૂપ માને છે, નાશવાન દેહ છે, એક દારૂ બારી કૂટે છે, એ નિષ્વાન છે, જડ છે. આપણે બેઠા છીએ એ ખુરશી જેવું છે દેહ ભાવ, છતાં આપણે આત્માનો ઓળખતા નથી, તે દેહને પોતાનું સ્વરૂપ માને છે. જડ તો ખાતરા જેવું છે દેહ, એ આપણું સ્વરૂપ નથી. એ કર્મ ભોગવવા કાર્યનું સાધન મળે છે. જેમ રહેવા માટે ઘર મળ્યું છે, મુસાફરી કરવા માટે ગાડી મળી છે, પાણી ભરવા માટે માટલું મળ્યું છે, મેન રાખવા કજાર તરવા રાખવા મેન મળ્યું છે, એ વાત કર્મ ભોગવવાનું સાધન એ દેહ છે. આપણો આત્મા અક્રમ છે, પણ ક્યારે એ નિજાનો સ્વરૂપમાં ઠરતો, એના અસલ સ્વરૂપમાં ઠરે તો એ અક્રમ છે. આ મનની બુદ્ધિ મન રસાળા કરે. તમામ ત્રણે લોક મનના નસાયા નાચે છે. કીડીથી તે બ્રહ્મા હોજી તમામ જીવો મનનો નસાયા નાચે છે. મન કે હેડો મેળાવડામાં તો આવી જઈએ, મન કે હેડો ઘેર તો ઘેર, મન કે આગળ નથી જવું તો ઘેર રહો, કોઈ વાંધો નહીં. આ જગત મનનું પ્રધાન છે. આપણા જીવનમાં મન છે એ પ્રધાન છે, પણ મન એનાથી ન બચે. મન કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. મન એ વિચારોથી ન બચે. તમે વિચારો ના લો તો મન શૂન્ય થઈ જાય. એક પણ વિચાર ના તમારે કોઈ કરવું નથી તો મન શૂન્ય થઈ જાય. પણ તમારે પૂજા કરવી છે, ભાવ આવે તરત જ પૂજા કરવા લાગી દો. મંદિરમાં જવું છે તો તરત મંદિરમાં નીકળી જઈએ, હેરાન જઈએ, મોડું થઈ ગયું છે. એ મન શુભ ને અશુભ કર્મ કરાવે છે. શુભ કરાવે છે એનાથી પૂર્ણ થાય છે, અશુભ ભાવ કરાવે છે એનાથી પાપ થાય છે. અને પૂર્ણ પાપ ભોગવવા આ જગત છે. આ જગત પૂર્ણ પાપ ભોગવવાનું ક્ષેત્ર છે. પૂર્ણ પાપથી છૂટી જાય છે એ જીવાત્મા પરમાત્મા થઈ જાય. મારે કોઈ કરવું નથી, મારે મારા સ્વરૂપમાં રહેવું છે. જેમ આ જીવો ઉગે છે, તમે પોત જલાયા હોય કે બે જલાયા હોય, મારે કોઈ જોવા નથી. મારે મારા અસલ સ્વરૂપમાં રહેવું છે. હું કેના ઘેર છું એ મારે જોવું નથી. એના અસર પોતાનો દશામાં છે. એમાં આત્મા એવો હોના જેવો છે. એને કોઈ કશું લેવું નથી, કોઈ કરવું નથી. એ નેનો નથી, મોટો નથી, એ કદી જન્મ નથી, કદી મળતો નથી. એવો આત્મા આપણા ભીતરમાં પરમાત્મા થઈને બેઠો છે. જો આ મનુષ્ય શરીર આપણે ના ઓળખીએ તો આપણો કર્મ એ નેસો લઈ જશે. જેવો કર્મ કર્યો એ આત્મા એ જતો રહે. કાળો કાગડો થઈ જાય, ચપાવાળો ન કૂતરા જેવો હોય તો કાલ કૂતરો થઈ જઈએ. ખૂબ જે કોડ હોય, ખૂબ કોડ હોય તો કાળો નાગ થઈ જઈએ. એવો કરવા જો કર્મ પ્રધાન વિશ્વ લાગ્યા, जिसने किया इसने फल चाहिए. तो भाई कर्मથી મુક્ત થવું એ પરમાત્મા મુક્ત, કર્મથી મુક્ત થવું એ જીવન મુક્ત છે. કોઈ પણ કર્મ કરતા પણ કરે ભલું પણ કરતા પણ છૂટી જાય. જનક રાજ કરતો તો ભગવાન રામ રાજ કરતા હતા, કૃષ્ણ રામ કરતા રાજ કરતા હતા, અને મેં કરતા પણ ભાવ નતો, કરતા પણ હતું જ ન, તો ભગવાન થઈ ગયા. આપણે કરતા પણ રાગ લાગે છે અને મેં પકડ આવી જાય છે. દરરોજ તો બસ મારા આવું કરું છું, એટલે તારા આત્માના ઉદ્ધાર માટે કરું છું. પછી પકડ રાખીને કે આવું ના કરીશ.
એમ જીવ જાવ તો બધી જાય છે. પણ કરે સખત હું કરું છું, પૂન કરે તો કે હું કરું છું. એટલે ભગવાન ના આવ્યું હોય તો તું શોથી પૂન કરો. પરમાત્માએ તને મનુષ્યને ના આવ્યું હોય તો શુંથી પૂન કરો. તો કરતા જુદો છે અને તો વચમાં ડાયપર કરવા જ હોય છે. એટલે કર્મ વર્ગ છે. કર્મ કરતા પડતાનું આવી જાય છે અને જીવન ધન જાય. કર્મથી છૂટવા માટે આ પરમાત્માની ભક્તિ છે, નિષ્કામ ભક્તિ. હું કોઈ કરતું નથી, પરમાત્મા કરાવે છે કરું છું તો છૂટી જવાય. હું કરું છું આટલું બધું હું જ કરું છું, હું જ કરું છું તો બંધનના કર ભાર લાગે, કર્મનો ભાર લાગે અને કરતા પણ ફળ આવે. તમે શુભ કર્મ કરો તો પૂન થાય, અશુભ કર્મ કરે તો પાપ લાગે. આ બે ફળ આવે. જન્મ મરણ નહીં, નિષ્કામ ભાવ કર્યો તો પરમાત્માથી છૂટી દો, હલકા થઈ જાઓ, એકદમ હલકા થઈ જાઓ. એક પણ ભૂલ ના થાય. પરમાત્મા હૃદય ચોખ્ખો છે. આપણા હૃદયમાં પરમાત્મા આદર છે. વ્યાસજી સુખદેવને કીધું કે બેટા તારા બોધ લેવો હોય તો જનક રાજાના ઘેર જા. જનક તો જઈને તું રાજ લે, બોધ લે. સુખદેવને ઘણો વૈરાગ આવી ગયો. એકદમ ઘર મૂકીને કરો ને હેડી જાય તો હેડવા મળ્યા. વ્યાસજી પાછળ જોઈ છે કે બેટા એ સુખદેવ તું બોધ લેવા જોય તો જનક રાજા તો જજે ભગવાન નું ફસાઈ ના જતું. તું ભગવાન નું ગ્રહ ફસાઈ ના જતું. તું રાજા જનક ના ઘેર જજે. સુખદેવ કહે છે કે હું બાળપણનો બ્રહ્મચારી છું, આ ડોહાનું ફોડી ગયું છે. પેલા રાજા ઘેર મને બોધ લેવા કાઢે છે. રાજા જેટલી દફા હોય અને મને બોધ આવે. આ ડોહો પવનનો અનુભવી ડોહો છે. તો જે કહે હાચું એમ કરતો જાય છે. રસ્તામાં એક તળાવ છે. તળાવમાં છોકરીઓનું હોય છે. 15 વર્ષની છોકરીઓ હોય છે. આખા પ્રમાણમાં 10-15 છોકરીઓ હોય છે. તો એ થઈને સુખદેવ નીકળી જાય છે. લુગડો મૂકીને છોકરી નાતી હતી. લુગડો એક ધારના ડાળો છોટા લીધો અને નાતી હતી. તો સુખદેવ થઈને જતા રહ્યા. પછી એમ કરતા વ્યાસજીના પાછળ કહેતા આવ્યા. સુખદેવનો વ્યાસજીને જોઈ છોકરીઓ પાણી પણ નાખી તો પડતો લુગડો લઈને બધા પહેરી દીધો, વેચી કાઢ્યો. બાજુવાળો જે લુગડો ઝાડ પર હતો, ઝાડ લઈને હાથ પર ઉઠી કાઢ્યો. વ્યાસજીનું થયું કે મારો 25 વર્ષનો છોકરો હોય થઈને ના જો કે આ છોકરીએ કોઈ મર્યાદા રાખીને 2 ફૂટ નાખી દીધી. એમાં 100 વર્ષનો ડોહો કોઈ થઈને નીકળ્યો તો છોકરો આવી લુગડો પહેરી દીધો, ત્યાં લુગડો પહેરી દીધો, ઓછું પહેરી દીધી. ના છોકરાને જરાય મર્યાદા ના રાખી. 100 વર્ષનો માણસ મારી વગરનો પોપડો દોડો થઈ ગયો. મારા માટે આવી અને ઓઢીને બેસી દઈ. વ્યાસજી એક છોકરીને પૂછ્યું કે બેટા તમે શેમ આવું કર્યું? શેમ કે મારો છોકરો 25 વર્ષનો જ હોય છે, જુવાન જોટ એને હવે તો કોઈ જોઈએ ને 2 ફૂટ ના આવ્યો. એનો 100 વર્ષનો ડોહો હોય છે નીકળ્યો. કારણ તમે લુગડો ઉઠીને બેસી ગયો બધો ફરતાથી. એક છોકરી સાલા હતી કીધું દાદા તમને ખરાબ ના લાગે તો હું કહ્યું કે કયો
મને ના લાગે બેટા કે હું સુખદેવ જેવો એની વર્તી બ્રહ્માકાર હતી. બેટાને કહેતા સુખદેવ તું ગોરજે તું સુખદેવ જનક ના ઘેર બૌદ્ધ લેવા જજે. તાનો હમણાં ફરતો ઝાડ બોલતો હતો. આ ફરતા સુખદેવ બોલતો હા પિતાજી હા પિતાજી કરતો હતો. આ ઝાડ આમાંથી બોલતો હતો. આવી સર્વજ્ઞ દશા હતી ને. તમારો દાદા હો વળ્યો તમારો ખરાબ ના લાગે તમારી દ્રષ્ટિએ જીતે ભાવ છે પુરુષ જુદો પાસ તમારી દ્રષ્ટિ સુખદેવના જેવી થઈ નથી. સુખદેવ કહે છે હા પિતાજી બોલો છે આ ઝાડ હમાં બોલો તમારે કોણ ફૂટી જાય એવી બોલતી હતી. ઝાડ બોલતો હતો. તો ભક્તિ કેવી દશા હોય ભક્તિની એ બાળ ક્રિયાનો ના કોમ ખબર પડે. હવાનો ડોહો થાય આટલી માળાઓ પહેરી હોય આટલી ધજા કરી હોય હવાનો હાથોને ધજા બનાવી હોય તો ભક્તિ ઇન્ટરનેટ આવતી એ તો વર્તી આત્મા પડ્યા પસાર. ભક્તિ શરૂઆત એટલાથી થાય વર્તી આત્મામાં પડતી થાય એટલે ભક્તિ શરૂ થાય. બીજી બાદની ક્રિયાઓ કહેવાય સાફ સૂટ કહેવાય. કરવા જેવો છે પણ સાફ સુભી એ ભક્તિનો અંગ નથી. જપ કરીએ તપ કરીએ યોગ કરીએ પેલું ગૃહપતિ નાખીએ બહારની ક્રિયા છે એ કરવાનું એ કરે બરાબર છે. પણ ભક્તિ ભક્તિ આત્મા પડતી થાય ભક્તિ હોની થાય. જેમ હોય કે ઘેર જવું છે મેં ભક્તિમાં આત્મા પડી જઈ એ સીધા હેરવા મળે. પૂછવાય શોધો મારે કોણ માગતા આવડશે. ભરતી કોમમાં પડી જાય તો ખેંચી જાય છે. ભરતી આત્મા પડે તો અક્રમ દશા આવી જાય તો એમ દશા આવી જાય. તો સુખદેવની એવી દશા આવી હતી એના હાથે ઝાડ પણ બોલતો હતો. ઝાડમાં જોતું હતું મારો આત્મા છે. આ પક્ષીઓમાં મારો આત્મા છે. આ કાગડા મારો આત્મા છે. આ કૂતરામાં મારો આત્મા છે. આવી સર્વાંગ દશા થઈ દીધી. એને પરમહંસ કહેવાય. એને પરમહંસ કહેવાય. એને સત્પુરુષ કહેવાય. એને જે કહેવું ભગવાન કહેતો હોય ચાલે. સર્વાત્મા ભાવ સમી સાધના નથી ને બીજી કોઈ મોક્ષ પદ મેળવવો હોય તો સાધન કરજો સોઈ. જ્યારે એવી આવી સર્વાત્મા ભાવ આવે છે મીરોની આવી ત્યાં સર્વાત્મા ભાવ નરસિંહ મહેતાના આવી સર્વાત્મા ભાવ આપણા ભારતની હજારો સંતોને એવી પરમાત્મા થાય. એ પરમાત્મા નિર્ગુણ સત્વ સગુણ રૂપ ધારણ કરીને દર્શન આવે છે. ભગવાન કોઈ આકારવાળી વસ્તુ નથી. જેમાં પવન આકારવો નથી. સતો ખબર પડે છે કે આ પવન આવ્યો એમ ભગવાન છે તમારા આત્મામાં પણ આકાર નથી નિરાકાર છે. તો એ તમારી ભાવ જેવો હોય કે મને કૃષ્ણ દર્શન આવે તો હાલ તમારો ભાવ એવો ઊંચો ખૂબ થઈ જાય તમે વિદેહી થઈ જાઓ કારણ તમારો આત્મા કૃષ્ણનું રૂપ ધારણ કરીને તમને દર્શનો હાલત દર્શન હાલત ગઢનું આસન કરી તો મને લાગે કે ભગવાન આકારવાળું થઈ ગયું. ભગવાન આકારવાળું થાય નહીં નિરાકાર છે. તમારું સ્વરૂપ નિરાકાર છે પણ તમને ખબર નથી એટલે આકારવાળા થઈને બેસી જાવ. એવો પરમાત્મા નિરાકારમાં આ સૃષ્ટિમાં આગળ છે તમામ જીવો. અને આપણે દેહ જોઈએ છીએ નિરાકાર દ્રષ્ટિની ખબર નથી એટલે આપણે આવો દેહ જોઈએ બધો દેહ જોઈએ. આટલા ભાઈઓ આવ્યા આટલા બેન આવ્યો આટલો છોકરો આવ્યો. આ દ્રષ્ટિ આપણી નરસિંહ દ્રષ્ટિ દોષથી વાચ હોવા સંસાર સપનું ટાળવા એટલે આ કરો આત્માનો વિચાર. મારો આત્મા સર્વજ્ઞ છે. આ દીવો ઉમાય બળસ છે એટલા પ્રકાશ આવે છે. સૂર્ય કેટલા બળસ છે તો અમેરિકા રશિયા પાકિસ્તાન હિન્દુસ્તાન બધો પ્રકાશ આવે. એમ આ આત્મા એક બ્રહ્મ છે પરમાત્મા છે. એને તમે જે કેવું હોય કહો પણ આખા બ્રહ્માંડમાં વ્યાપક છે.
જે પવન એક જ છે, અમેરિકા બીજું પવન આવે છે, અમેરિકા બીજું સૂર્ય આવે છે, અમેરિકામાં અગ્નિ બીજી આવે છે. બધામાં પરમાત્મા એક જ છે. આખા બ્રહ્માંડમાં કે ભૂલા ના પડો, ખોટા વાળા ના પહેજો. વાળા ફરી ફરીને ઘણા જેવો જિંદગી બધી નાખી બિચારા. ઊંચી કક્ષાના જેવો હોય સતત વાળા પહેરી જાય પછી નીકળીએ કે નહીં. વાળાનો અહંકાર છે. સર્વાત્મા ભાવ સમી સાધના આનંદ છે બીજી કોઈ. પરમાત્મા છે કોઈ શબ્દ કેનું ઓળખવાનું? વાળામાં ભગવાન છે, બધામાં છે. કઈ જગ્યાએ નથી, કઈ જગ્યાએ એવું નથી. આ ધારનું પોંદરું લીલી લીલું થઈ ગયું છે, એમાં પરમાત્મા છે. એ તોડી નાખો તો હું કઈ જાય કાલે. તમારા મોટા મોર છે, બાલ છે, એમાં પરમાત્મા છે. કાપી નાખો તો નહીં વધે, અને અમે રાખે તો વધી. મોટામાં રહે તો આવડા આવડા થઈ જાય, કાપી નાખો તો નહીં વધે, નહીં વધે. પરમાત્માથી જુદો પડી જોઈએ જો એમ આપણે બીજો સંસાર સમકું બધા પરમાત્મા ભૂલી જાય તો અહંકારમાં પડે. પરમાત્મા નિરાકાર છે, સર્વગ્ર છે, એને સુખ દુઃખ જોઈ જ નથી. લે આખું બ્રહ્માંડ સુખ દુઃખ થી બળો છે. આખું બ્રહ્માંડ હાય 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 કરે છે, ફૂટે છે, ફૂટે છે, ફૂટે છે. એ આદિ વ્યાધિ ઉપાધિ પર પરમાત્મા એ જોયું જ નથી. તમારા આત્મા એ જોયું જ નથી કે સુખનું દુઃખ જેવું છે. આ તો અહંકારનો દબાણો છે. દેહાભિમાન ગલિતો વિજ્ઞાન તો પરમાત્મા યત્ર મનોયાતિ તત્ર સમાધિ. તો ટાઈમ થઈ ગયો બેટા. ખૂબ ખૂબ સુખીડો, ખૂબ ખૂબ આશીર્વાદ. પરમાત્મા ખૂબ સુખીડો, ખૂબ ખૂબ આશીર્વાદ. આ તમારા પુણ્યનો કોઈ પાર નથી. તમે જેની વૃત્તિ પરમાત્મા પડી છે, જેને કહે કે મારે સત્સંગમાં જવું છે, એને એક યજ્ઞ કરી નાખો. હજારો રૂપિયા ખર્ચે તાને એક યજ્ઞ થાય. એ એક યજ્ઞ તમે ઘેર એમ કર્યું કે મારા સત્સંગમાં જવું છે, મારા મંદિરમાં દર્શન કરવા જવું છે, એટલો ભાવ કર્યો તો એક યજ્ઞ થઈ ગયો. કોણ જુદી વસ્તુ છે થાય એટલો શુભ ભાવ કરીને પૂર્ણ વધે. અહંકાર કદી ખોટો કરવો ને, અહંકાર રખડાવે છે. કોઈ દારો રખડતા અહંકાર કરતા ને કોઈ જે અહંકાર જેવું થઈ જાય હાથ જોડીને નીકળી જજો. ભાઈ મને સમજણ નહીં પડતી, નીકળી જજો. બાકી વિવાદ 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 ના કરતા. વિવાદથી અહંકાર વધે છે. સુખી વેળા સદગુરુ ભગવાન